કે હવે માછલી જે છે તો એ જલીય પ્રાણી છે કે માછલી પ્રાણી છે એટલે કે પ્રાણી છે માછલી પાણીની અંદર રહેનારું પ્રાણી છે તો આ માછલી કેવા પ્રકારના અનુકૂલનો ધરાવે એની આપણે ચર્ચા કરી લઈએ બરાબર ચલો તો લખીએ આપણે પ્રશ્ન અહીંયા નોંધું છું કે માછલીના જળચર પ્રાણી તરીકેના અનુકૂલનો ચલો તો માછલીના જળચર પ્રાણી તરીકેના અનુકૂલનો એટલે માછલી જે છે એ પાણીમાં શા કારણે રહી શકે છે માછલી જે છે એ પાણીમાં શા કારણે રહી શકે અથવા તો પાણીમાં રહેવા માટેના એની પાસે એવા તો કયા વિશિષ્ટ પ્રકારના લક્ષણો છે કે જેથી એ પાણીમાં રહી શકે છે તો એના વિશેની આપણે અહીંયા ચર્ચા કરવાની છે તો સૌથી પહેલા તમને બધાને માછલી દોરતા આવડવી જોઈએ તો માછલી આપણે દોરી દીધી તો આપણે માછલી પેલા માછલીની આકૃતિ દોરી દઉં એટલે તમને સમજવામાં થોડી સરળતા રહે કે માછલી જે છે એ કેવા પ્રકારના વિશિષ્ટ લક્ષણો ધરાવે છે ઓકે બરાબર તો સૌથી પહેલી આપણે અહીંયા માછલીની ચર્ચા કરીએ કે માછલી જે છે તો માછલીનો જે આકાર છે સૌથી પહેલા તમે માછલીનો આકાર જુઓ તો માછલીનો આકાર ધારા રેખીય છે અહીંયા હું નોંધ કરતો જાઉં છું કે માછલીનો આકાર ધારા રેખીય છે જેથી કરી અને પાણીની અંદર સરળતાથી તરી શકે તમે પોતે એક વસ્તુ વિચારો કે તમે કોઈ બાઇક ઉપર જઈ રહ્યા છો અને તમારા હાથની અંદર એક મસ્ત મજાનું પૂઠું છે તમારા પપ્પાએ તમને આમ પકડીને બેસાડી દીધા તો તમારા પપ્પા બાઇક ચલાવશે તો પૂઠાની ઉપર બધો પવન લાગશે જેના કારણે તમારા ઉપર દબાણ આવશે પણ જો તો શું થાય પવન બધો સાઈડમાંથી જતો રહે એવી જ રીતે માછલીનો આકાર ધારા રેખીય છે એટલે માછલી જે છે એ પાણીને સરળતાથી કાપી અને આગળ વધી શકે છે એટલે માછલીનો શરીરનો આકાર ધારા રેખીય હોવાને કારણે તે પાણીમાં સહેલાઈથી તરી શકે છે બીજું કે માછલી પોતાના શરીર ઉપર ભીંગડાનું આવરણ ધરાવે છે જે મીણયુક્ત હોય છે આ ભીંગડાના આવરણને કારણે પાણીની અંદર માછલી આખી જિંદગી રહે તો પણ એના શરીરને કોઈ નુકસાન અડધો કલાક પાણીની અંદર ડૂબાડો તો ફોગાઈ જશે તો માછલીને તો આખી જિંદગી પાણીની અંદર રહેવાનું છે પણ મીણયુક્ત ભીંગડાનું આવરણ હોવાને કારણે પાણી એના શરીરને સ્પર્શ કરતું નથી અને ઉપરથી ચીકાશ વાળું પડ છે એટલે પાણી ઉપરથી અડીને નીકળી જાય છે માછલીની અંદર આવેલા બંને મીન પક્ષ આ મીન પક્ષ અને આ એની પૂંછડી એને પાણીમાં તરવામાં અને દિશા બદલવા માટે ઉપયોગી છે આ સિવાય માછલી
ઝાલર ધરાવે છે. અહીંયા રચના મેં આ રીતની બનાવી છે, વાસ્તવિક રચના આવી છે. વાસ્તવિક રચના એટલે કે ચૂઈ ધરાવે છે. ચૂઈ જેને ઝાલર ફાટ કહેવામાં આવે અને જેની મદદથી માછલી છે એ પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાયુ ગ્રહણ કરી શકે છે. પાણી જે છે એ હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું છે. પાણી છે એ હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું છે. H એટલે હાઇડ્રોજન અને O એટલે ઓક્સિજન. તો આ પાણીની અંદર જે ઓક્સિજન વાયુ ઓગળેલો છે, આ ઓક્સિજન વાયુને સરળતાથી ગ્રહણ કરી અને શ્વસનની ક્રિયા કરી શકે છે. એટલે માછલી પાણીમાં રહેવા માટેના અનુકૂલનો ધરાવે છે. તેથી તે પાણીમાં રહી શકે છે. આપણે નથી રહી શકતા, કારણ કે આપણા શરીર ઉપર નથી ભીંગડા, નથી ચૂઈ, કે નથી મીનપક્ષ, કે નથી પૂંછડી. એટલે આપણે પાણીમાં રહેવા માટેના અનુકૂલનો ધરાવતા નથી. હવે એ અનુકૂલનોને આપણે વિગતવાર નોંધ કરીએ. જેમ કે પહેલું અનુકૂલન ધરાવે છે માછલી, કે માછલીના શરીરનો આકાર, કે માછલીના શરીરનો આકાર બંને છેડા તરફ સાંકડો અને વચ્ચેથી પહોળો હોય છે. આવા હોડી જેવા આકારને ધારારેખીય અથવા તો એને કહેવાય સુરેખિત આકાર કહે છે. ધારારેખીય અથવા તો સુરેખિત આકાર કહે છે. આ આકારને લીધે માછલીને પાણીમાં તરતી વખતે અવરોધ ઓછો નડે છે. એટલે કે આવો ધારારેખીય આકાર હોય એટલે પાણીમાં તરતી વખતે એને અવરોધ ઓછો નડે છે અને સરળતાથી પાણીમાં તરી શકે છે. ચલો બીજા મુદ્દાની નોંધ કરીએ આપણે, કે તેના શરીર પર ચીકણા ભીંગડા હોય છે. જેને લીધે તેને પાણીથી રક્ષણ મળે છે. એટલે કે પાણી જે છે એ એના શરીરને કોહળાવડાવતું નથી. તે પાણીમાં ઓગળેલો ઓક્સિજન ગ્રહણ કરી શકે તે માટે તેને ચૂઈ કૌંસમાં ઝાલર શ્વસન અંગ તરીકે હોય છે. નંબર 4, તેને તરવા માટે
તેને તરવા માટે, દિશા બદલવા માટે તથા પાણીમાં સંતુલન જાળવવા માટે ચપટા મીન પક્ષો અને પૂંછડી હોય છે. ચલો અહીંયા ફરીથી એક વખત પ્રશ્નને જોઈ લઈએ કે માછલીના જળચર પ્રાણી તરીકેના અનુકૂલનો જણાવો. તો માછલી સૌથી પહેલો મુદ્દો અહીંયા આપેલો છે કે માછલીના શરીરનો આકાર બંને છેડા તરફ સાંકડો અને વચ્ચેથી પહોળો હોય છે. આવા હોડી જેવા આકારને ધારારેખીય આકાર અથવા તો સુરેખિત આકાર કહેવામાં આવે. આ આકારને લીધે માછલીને પાણીમાં તરતી વખતે અવરોધ નડતો નથી અને સરળતાથી પાણીની અંદર તરી શકે છે. બીજો મુદ્દો જોયો કે તેના શરીર પર ચીકણા ભીંગડા હોય છે, જેના લીધે તેને પાણીથી રક્ષણ મળે છે. એટલે કે પાણી એના શરીરને અડતું નથી અને પાણી એના શરીરને કોવાવે પણ નહીં. તે પાણીમાં ઓગળેલો ઓક્સિજન ગ્રહણ કરી શકે તે માટે તેને ચૂઈ એટલે કે ઝાલરની વ્યવસ્થા હોય છે. એ એનું શ્વસન અંગ છે. પાણીમાં ઓગળેલો ઓક્સિજન ગ્રહણ કરવા માટે જેમ તમે નાક દ્વારા શ્વસન કરો છો એવી રીતે માછલી ઝાલર દ્વારા શ્વસન કરે. તેને તરવા માટે, દિશા બદલવા માટે તથા પાણીમાં સંતુલન જાળવવા માટે ચપટા મીન પક્ષો હોય છે. ચપટા મીન પક્ષો અને પૂંછડી હોય છે, જે તેને પાણીમાં તરવામાં પણ ઉપયોગી થાય અને પાણીની અંદર સંતુલન રાખવામાં પણ ઉપયોગી થાય. બરાબર.